દરેક માતા પિતાનું સપનું હોય કે દીકરા દીકરો ઉંમરલાયક થાય એટલે તેને સારા પાત્ર સાથે લગ્ન કરાવીએ. પણ હાલના સમયમાં દરેક સમાજની એક મૂળ સમસ્યા છે કે દીકરા દીકરીઓના લગ્ન નથી થઈ રહ્યા. દીકરાઓના લગ્ન ના થતા મા બાપ છે દીકરા માટે અન્ય રાજ્યોમાંથી દીકરીઓ લાવે છે. ઘર સંસાર સારો ચાલશે તેવી આશા સાથે લાવેલી દીકરી છે દીકરા અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી બધું જ લૂંટીને જતી રહે છે. આવા અનેક કિસ્સાઓ આપણી આજુબાજુમાં આપણે જોતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં લૂંટેરી દુલ્હન છે અને તેની સાથેની ટોળકી છે લાખો રૂપિયાના તોડપાણી કરી અને રફુ ચક્કર થઈ જાય છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર જિલ્લો એ સૂકા પ્રદેશ તરીકે જાણીતો છે અને આ જિલ્લો મોટાભાગની તેમાં વસ્તી છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે, જેથી યુવતીઓ છે ગામડામાં લગ્ન કરવા રાજી નથી થતી અને હાલ વિજ્ઞાન આગળ વધી ગયું અને ડિજિટલ યુગ પણ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક એવો અંદાજ છે કે દર 1000 પુરુષોએ છે 835 મહિલાઓની વસ્તી છે, જેથી સ્વાભાવિક છે કે અમુક યુવકો છે લગ્ન વગર તેમને જીવન વિતાવવું પડે અને ઘણી વખત આપણે જોતા હોય છે કે લગ્નની ઉંમર છે વીતવા જતા યુવતીની શોધખોળ થતી રહેતી હોય છે અને ઘણી વખત લેભાગુ એજન્ટો છે તે લગ્ન ઈચ્છુક યુવકોને પોતાનો શિકાર બનાવતા હોય છે. એવા પેતરાઓ રચતા હોય છે અને તેને ધ્યાનમાં યુવતીઓ હોય છે, પરંતુ તમારે રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાતો કરે છે અને લગ્ન કરનાર યુવકોને છેતરી અને ઘરેણા રૂપિયા લઈ યુવતી લગ્ન કર્યા બાદ રફુ ચક્કર થઈ જતી હોય છે. લગ્ન કરનાર યુવક પણ સમાજમાં આબરૂ જમાની બીકને લઈને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે, જેથી આવા યુવતીઓ જે દેખાવડી હોય છે રૂપિયા ખંખેરવાનો આખો ધંધો ચલાવતી હોય છે અને તેની ટોળકીઓ છે તેની હિંમત વધારે પડતી કહેવાય છે ખુલી છે. એક જ યુવતી હોય અનેક યુવકો સાથે લગ્ન કરવાનું નાટક કરી રૂપિયા ખંખેરે 2-4 દિવસ રહે અને ત્યારબાદ જતી રહેતી હોય છે. આવી જ ઘટના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે એક યુવક સાથે ઘટી છે. અરવિંદ નામના યુવકની ઉંમર 38 વર્ષ થતા યુવતી ન મળતા જેની જાણ પાટડીના ઘનશ્યામ રાજપૂતને થઈ, જેથી તેણે અરવિંદ અને ઘનશ્યામ બંને એકબીજાની સાથે વાતચીત કરી અને અરવિંદને એવું કહ્યું ઘનશ્યામે કે મારી પાસે એક છોકરી છે, રૂપિયા 2 લાખ આપવા પડશે તેવી વાત કરી વડોદરાના વાઘોડિયા ગામે લઈ જઈ યુવતી દેખાડી. રૂપિયા 2 લાખ લઈ લીધા, યુવતી સાથે ફુલહાર કરી લીધા અને લગ્નનું નાટક પણ કર્યું. યુવતી રામગઢ ગામે આવી અરવિંદભાઈએ યુવતીને કોર્ટ મેરેજ રજીસ્ટર કરવાની વાત કરીને યુવતીએ તેની પાસે કાગળો નથી, ફક્ત આધાર કાર્ડ છે અને પછીથી લગ્ન રજીસ્ટર કરાવશે તેમ પણ જણાવી અને ગલ્લા તલ્લા કર્યા હતા. તેમજ તેમણે માતાજીની બાધા કરવી છે તેવી વાત કરીને 8000 તેની પાસેથી વધુ પડાવી લીધા હતા અને 2 દિવસ બાદ 2 યુવકો આવી યુવતીને માવતર લઈ જવા અને વાત કરી અને ત્યારબાદ તેને ત્યાં લઈ ગયા. સાથે જ યુવતી સોના ચાંદીના ઘરેણા લઈ વાઘોડિયા ગયેલ, પરંતુ ઘણા જ દિવસો થવા છતાં યુવતી પરત ન આવી. તેને નથી આવવું તેમ જણાવતા અરવિંદભાઈએ ઘનશ્યામ રાજપૂતને જાણ કરી અને સંતોષકારક તેની પાસેથી પણ તેને જવાબ ન મળ્યો. અરવિંદભાઈ છેતરાયા હોવાનું તેને લાગ્યું એટલે તેમણે પોલીસ ફરિયાદ કરી. સમગ્ર ઘટનામાં જે યુવક ભોગ બન્યા છે તે શું કહી રહ્યા છે, સૌથી પહેલા તેની પ્રતિક્રિયા જાણીએ. રામગઢ ગામનો પટેલ અરવિંદભાઈ રતિલાલ અને હું અમદાવાદ નોકરી કરતો હતો, ટેમ્પો ચલાવતો હતો, મજૂરી કરતો હતો સાહેબ. અને મારા પપ્પાએ વાત કરી કે તે ગામના ભાઈ એ કે એ કે કરાવે કે જાય ગેરંટી બધી મેં લીધી હતી, બરોબર. પછી અમને અહીંથી દેખાડવા લઈ ગયા જે ગામથી ગાડી લઈને. અમે વડોદરા પાસે વાઘોડિયા ગામ છે અહીંયા અમને લઈ ગયા. અહીંયા છોકરી દેખાડી અમને, છોકરી દેખાડીને ચા પાણી પીતા એમને દેખાડ્યું મમ્મી પપ્પાને કે છોકરી વાળાને કીધું તમે વાતચીત કરી લો કે તમને છોકરી ગમે એ કે. છોકરી મારી વાત કરી 10-15 મિનિટ. મને કે બરોબર કે મને બરોબર કેટલું ભણી છે એ કહું 10 ચોપડી ભણી હું. મેં કહ્યું હું 9 ચોપડી ભણ્યો હું. એમ કે ચા પાણી પીને મેં કીધું કેવી રીતે કરવા, મેં કીધું તમારા પુરાવા અમને આપો, આધાર કાર્ડ હે, સ્કૂલની સલ્ટી હે એ બધું અમને આપો. કે સલ્ટીની બધું સુરત કોઈ છોકરી કે હું ભણું કે ત્યાં મારા પડ્યા કે ડોક્યુમેન્ટ બધા કે અત્યારે કે તમે છોકરીને લઈ જાવ કે. અને 4-5 દિવસ અમે તેડવા આવી તાણે કે અમે કે અહીંયા તમારા ગામડે છોકરીને તેડવા અમે આવી તાણે કે તમને કાગળિયા બધા આપશું અને તમે ધાંગધ્રા કોર્ટ મેરેજ કરવા તો ભલે, લગ્ન કરવા તો ભલે કે. એ એવી તેમના મમ્મી પપ્પા બધા સાથે હતા, અમારા મમ્મી પપ્પા સાથે હતા, મારા કાકા હતા, મારા દાદાના છોકરા હતા, બધા જોડે હતા. અને એમને રોકડા 2 લાખ રૂપિયા રોકડા આપ્યા અને પછી 2 લાખ રૂપિયા રોકડા આપ્યા. ઘરે ગામડે આવી રામગઢ 4-5 દિવસ રોકાણી. અહીંયા આવીને પછી મમ્મી પપ્પા બધા ફેમિલી તેડવા આવ્યા રામગઢ. ગાડી લઈને ચા પાણી પીને નાસ્તો કરીને વહી ગયા અને 10,000 રૂપિયા અમારા પાસે લીધા હતા કે અમારા છોકરીના નિવેદન થાય 10,000 રૂપિયા એમ કરીને લઈ ગયા અમને સાહેબ. પછી 10,000 રૂપિયા લઈ ગયા અને પછી 4 દિવસ કે તમે તેડી જજો. 4-5 દિવસ પછી 4-5 દિવસ તેડીને
કે અમે ફોન કર્યો, પછી ફોન ઉપાડતા નહોતા અને અમને એમ કીધું કે 4-5 દિવસ તમે મૂકી જઈશું. અમે કે તમે કે પૈસા નાખો. ફોન પે મેં 8,000 રૂપિયા નાખેલા છે. પછી અમને આવી વાયદા આપ્યા અને પછી કઈ ગંદ બરોડો હોય નહીં. પછી અમે ફોન કર્યો, ફોન નો હરકો જવાબ નહોતા દેતા. તમારે થાય છે થાય કરી લીધો કે અને અમે અહીંયા તમને ભડાકા કરશું કે ત્યાં સુધી અમને ફોનમાં આવી જવાબ દીધો હોય. તમે કેટલા લોકો અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી? અમે ફરિયાદ પોલીસ કરી એને 4-5 મહિના થયા સાહેબ. એ તો એ સાહેબ કે થઈ જાય છે. એ વખતે અહીંયા આપણે તરણેતરનો મેળો હતો, કારણ કે અમારે સ્ટાફ ઓછો હોય કે પછી કે જઈશું કે આજકાલ કરતા 4-5 મહિના થી જે કઈ ગંદો રોડો હોય ને કાલ કે સાહેબ કે અમે કે જઈશું કે તમારી અરજી લઈ લીધી છે કે 2-3 દિવસમાં કે નિવારણ બધું આવી જાય છે કે. અરવિંદભાઈ પત્ની પરત આવવાની ના પાડતા કોઈ એજન્ટ કે યુવતીના ઘરના કોઈ જવાબ નહીં આપતા છેતરાયેલ યુવક અરવિંદે ધાંગધ્રા તાલુકા પોલીસમાં ઘનશ્યામ રાજપૂત, યુવતી કિંજલ વિનુ પટેલ, યુવતીના પિતા, યુવતીની માતા અને ખાસ કરીને રાજુ પરમાર તેમજ ધર્મેશ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી, જેથી પોલીસે આ છેતરપિંડી કરનાર ટોળકીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. પરંતુ સભ્ય સમાજ માટે પણ આ ઘટના આગુગાડ નારી છે. લગ્નની લાલચ આપી આવી છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય હોય છે અને આવા લગ્ન ઈચ્છુક યુવતોને છેતરી મોટી રકમ પડાવતી હોય છે. હવે આ છેતરપિંડી ગેંગ ક્યારે ધાંગધ્રા પોલીસ ઝડપી પાડે છે, આ ટોળકી છે અન્ય કેટલી જગ્યાએ આવા કાળા કામો કર્યા છે તેના પરથી પડદો પાડશે. સમગ્ર મામલે ડીવાયએસપી સુરેન્દ્રનગર પાર્થ પરમાર છે, તેમની પણ પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ છેતરપિંડી અને વિશ્વાસઘાતની એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદની હકીકત એવી છે કે ફરિયાદી અરવિંદભાઈ રતિલાલભાઈ વરમોરા કે જેઓ રામગઢ ગામ ધાંગધ્રાના રહેવાસી છે, તેઓને એક ઘનશ્યામભાઈ રાજપૂત નામના વ્યક્તિ કે જેઓ દસાડા પાટલીના રહેવાસી છે, તેમણે ફોન કરેલો હતો કે વાઘોડિયા વડોદરાના એક કિંજલબેન પટેલ અપરિણિત છે અને લગ્ન માટે છોકરો શોધી રહ્યા છે અને છોકરી પક્ષને લગ્ન કરવા માટે 2 લાખ રૂપિયા આપવા પડશે. આ બાબત અંગે ફરિયાદીશ્રીએ પોતાના ઘરના કુટુંબીજનોને જાણ કરેલી હતી અને કુટુંબીજનો લગ્ન કરવા માટે ત્યાં વાઘોડિયા ખાતે ગયેલા હતા. વાઘોડિયા ખાતે જઈને ત્યાં ઘનશ્યામભાઈના હસ્તે 2 લાખ રૂપિયા રોકડા કન્યા પક્ષ તરફ આપવામાં આવેલા હતા અને ત્યારબાદ 5 દિવસ પછી કિંજલબેન પટેલ અને અરવિંદભાઈ વરમોરા ના લગ્ન થયેલા હતા અને 3-4 દિવસ બાદ પહેરામણી અને અન્ય ખર્ચ કરવા માટે સોના ચાંદીના દાગીના અને 10,000 રૂપિયા એમ કરીને પોતાના પિયર કિંજલબેન પાછા ગયેલા હતા. ત્યારબાદ અઠવાડિયા પછી તેડવા માટે ફોન કરતા ફરિયાદીશ્રીને ધમકી આપવામાં આવેલી હતી અને પરત નહીં આવે તે રીતે જાણ કરવામાં આવેલી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ કરીને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલી. ઘણા બધા લોકો હોય છે કે આવા માયાજાળમાં ફસાઈ જતા હોય છે, રૂપિયા અને ઘરેણા છે આવી યુવતીઓ છે તે લઈને રફુ ચક્કર થઈ જતી હોય છે, તેની આખી ટોળકી છે. આપણે જોયું હતું કે હમણાં જ મહેસાણામાં ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા હતા. એ યુવતી ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. એટલે હવે આ ટોળકી વિરુદ્ધ પોલીસ પહેલા તો તેને ઝડપી પાડશે અને ત્યારબાદ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. અને આવી બધી જે છેતરામણી કહેવાય છે કે સ્કીમો થતી હોય છે, લોકોને છેતરવાના કાળા ધંધા ચાલતા હોય છે, એમાં યુવકોએ છેતરાવું ન જોઈએ. પરિવારોએ પણ લગ્નની આડમાં આવી જે કહેવાય છે કે વિશ્વાસઘાત થતી પ્રવૃત્તિઓમાં ભોગ ન બનવો જોઈએ. જો તમારી આજુબાજુમાં પણ આવી ઘટના બને છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં તમારે તેની ફરિયાદ કરવી જરૂરી છે. કારણ કે જો એક વ્યક્તિ ફરિયાદ કરશે તો સામે 10 વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હશે તો તેની હિંમત વધશે ને તે લોકો પણ આવા ગુંડા તત્વોની સામે કાર્યવાહી કરવા માટે એક પહેલ કરશે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.